નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય BA, ચેપ્ટર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, ભાગ 1. બરાબર, આ ચેપ્ટરનું નામ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, ભાગ 1. તો આ લેક્ચરથી આપણે આ ચેપ્ટર ભણવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો આ ચેપ્ટર વિશે બરાબર પહેલા થોડું સમજી લઈએ. આ ચેપ્ટરમાં આપણે ધંધાના સ્વરૂપો વિશે ભણવાનું છે. ધંધો એટલે શું એ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. બરાબર, કે ભાઈ નફો કમાવા માટે આપણે જે કાયદેસરની પ્રવૃત્તિ કરીએ ને એને ધંધો કહેવાય. બરાબર, પછી નફો કમાવા માટે આપણે કાપડ વેચીએ કે પેન્સિલ વેચીએ કે અનાજ વેચીએ, જે વેચીએ, બરાબર, નફો કમાવા માટે જે કાયદેસરની પ્રવૃત્તિ કરીએ એને ધંધો કહેવાય. પણ ધંધાના પણ ઘણા બધા સ્વરૂપો હોય. આપણા ઘરની આસપાસ જે લોકો નાની નાની દુકાન નાખીને બેઠા છે એ પણ નફો કમાય છે, તો એ પણ ધંધો કરે છે એમ કહેવાય. બરાબર, પછી આપણે મોટા શોરૂમ વાળાને કે મોલ વાળાને પણ જોઈએ છે, એ લોકો પણ નફો કમાય છે, તો એને પણ ધંધો કહેવાય. બરાબર, પછી એનાથી આગળ વધીએ તો મોટી મોટી કંપની વાળા છે, બરાબર, જે કલાકમાં કરોડોનો નફો કમાય છે, એને પણ ધંધો કહેવાય. નફો કમાય એને ધંધો કહેવાય. તો નાની દુકાન વાળો પણ ધંધો કરે છે, પેલી કંપની વાળો પણ ધંધો કરે છે, શોરૂમ વાળો પણ ધંધો કરે છે, મોલ વાળો પણ ધંધો કરે છે. પણ આ બધાય ધંધાના અલગ અલગ સ્વરૂપો છે. બરાબર, તો આપણે ધંધાના સ્વરૂપો વિશે વાત કરવાની છે. ધંધાના એટલે કે ધંધાકીય વ્યવસ્થાના કુલ 5 સ્વરૂપો છે. સાંભળો. બરાબર, ધંધાકીય વ્યવસ્થાના ધંધો કરવાના કુલ 5 સ્વરૂપો છે. પહેલું, વૈયક્તિક માલિકીની પેઢી. વૈયક્તિક માલિકીની પેઢી એટલે એવો ધંધો જે આપણી આસપાસની દુકાનવાળા કરે છે. બરાબર, મારો કહેવાનો મતલબ એવો છે કે એક જ વ્યક્તિ જે ધંધો સંભાળતો હોય ને, એક જ વ્યક્તિ જે ધંધો સંભાળતો હોય ને એને વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય. બરાબર, એ ધંધો એક જ વ્યક્તિ દ્વારા સંભાળવામાં આવતો હોય. એક વ્યક્તિ દ્વારા એ ધંધો શરૂ થાય, ખરીદી, વેચાણ, હિસાબ બધું એક જ વ્યક્તિ કરતો હોય. બરાબર, નફો કમાય તો એનો અને ખોટ જાય તો એની એકની છે, એમાં કોઈ ભાગ પાડે નહીં. એક જ વ્યક્તિનો ધંધો. આપણી આસપાસની દુકાનવાળા હોય, સ્ટેશનરી વાળા હોય, પાનના ગલ્લાવાળા હોય, બરાબર, એ એક વ્યક્તિનો ધંધો હોય. બરાબર, એ બધી વૈયક્તિક માલિકીની પેઢી છે, એને વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય. એના પછી હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી. તમને ખબર છે, તમે આપણે ક્યારેક આપણા સમાજમાં જોયેલું હોય કે આખું ફેમિલી એક બિઝનેસ કરતું હોય. બરાબર, અમુક બિઝનેસ હોય, આખું ફેમિલી કુટુંબના બધા સભ્યો છે ને એ ધંધામાં રોકાયેલા હોય. તો એ ટાઈપનો જે ફેમિલી બિઝનેસ હોય ને એને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવાય. બરાબર, એને ટૂંકમાં કહેવાય HUF, હિન્દુ અનડિવાઇડેડ. અનડિવાઇડેડ એટલે જેના ભાગલા નથી પડ્યા, એ અવિભક્ત ભેગું છે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. બરાબર, અને ત્રીજો પ્રકાર છે ભાગીદારી પેઢી. પાર્ટનરશિપમાં અમુક લોકો ધંધો કરતા હોય, આવું આપણે સાંભળેલું હોય. બરાબર, અમુક દુકાન હોય કે શોરૂમ હોય તો એ 2 જણાના, 3 જણાના, 10 જણાના પાર્ટનરશિપમાં હોય. 10 જણા પાર્ટનર હોય. બરાબર, તો ધંધો 10એ મળીને ધંધો શરૂ કર્યો હોય. નફો થાય તો એના 10એ ભાગ પાડી લે, ખોટ જાય તો એ 10એ ભાગ પાડી લે. કામ જે રોજના કરવાના હોય એ 10એ પાર્ટનરે ભાગ પાડી લીધા હોય, ભાગીદારોએ, એને ભાગીદારી પેઢી કહેવાય. બરાબર, એક વ્યક્તિ ધંધો ચલાવતો હોય તો એને વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય. 2 કે એનાથી વધુ વ્યક્તિઓ મળીને ભેગા મળીને ધંધો ચલાવતા હોય તો એને ભાગીદારી પેઢી કહેવાય. અને આખું કુટુંબ મળીને ધંધો ચલાવતા હોય તો એને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવાય. બરાબર, એના પછી છે સહકારી મંડળી. બરાબર, સહકારી મંડળી એટલે તમે અમુક એવી સંસ્થાઓના નામ પણ સાંભળ્યા હોય. બરાબર, જે નફો કમાવા માટે કામ નથી કરતી અથવા તો ઓછા નફાથી કામ કરે છે. બરાબર, અમુક લોકો એવો બિઝનેસ કરતા હોય જે ઓછા નફાથી લોકોની મદદ કરવા માટે ઓછા નફાથી કામ કરતા હોય. એને નફો થતો હોય પણ બાકીના બધા જેટલો નફો ન રાખતો હોય, ઓછો નફો રાખતા હોય, એને સહકારી મંડળી કહેવાય. અને કંપની. બરાબર, આપણે ઘણી બધી કંપનીની વસ્તુ વાપરીએ છીએ.
ભાગ 2 બરાબર એમાં આપણે આ બે ટોપિક ભણવાના છે અને આ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1 પાંચમું ચેપ્ટર એમાં આપણે આ ત્રણ ટોપિક ભણવાના છે બરાબર તો હવે આપણે આ ત્રણ ટોપિક વિશે વારાફરતી વાત કરીએ તો સૌથી પહેલો ટોપિક આપણે લઈ લઈએ વૈયક્તિક માલિકીની પેઢી મેં તમને ટૂંકમાં તો સમજાવી દીધું કે એક વ્યક્તિનો ધંધો એક વ્યક્તિ દ્વારા જે ધંધાની સ્થાપના થાય એક જ વ્યક્તિ ધંધો ચલાવે ખરીદી વેચાણ હિસાબ બધા કામ એક જ વ્યક્તિ કરે નફો થાય તો એના એકનો ખોટ જાય તો એની એકની બરાબર આવો જે નાનો એવો ધંધો હોય ને જે એક જ વ્યક્તિનો હોય એને વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય બરાબર ચાલો આપણે એનો અર્થ જોઈએ તમને વ્યાખ્યા પૂછાય કે વૈયક્તિક માલિકીની પેઢીનો અર્થ આપો એકદમ સિમ્પલ છે વૈયક્તિક માલિકી એ એવા પ્રકારનું સ્વરૂપ છે કેવા પ્રકારનું તો કે જેની માલિકી સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય માલિક કેટલા તો કે એક જ માલિકી એક જ વ્યક્તિના હાથમાં સંચાલન એટલે મેનેજમેન્ટ એ નાનો એવો ધંધો છે મેનેજમેન્ટ કોણ કરે છે તો કે એક જ વ્યક્તિ અંકુશ એટલે કંટ્રોલ એ ધંધાનો કંટ્રોલ કેટલાના હાથમાં છે એક જ ના હાથમાં બરાબર માલિકી સંચાલન અને અંકુશ ત્રણેય વસ્તુ એક જ ના હાથમાં છે બધું એક જ વ્યક્તિ કરે છે તો એકદમ ઈઝી વ્યાખ્યા છે વૈયક્તિક માલિકીની પેઢી એ એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેમાં માલિકી સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય એને વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય આ એનો અર્થ બરાબર અને આ મેં થોડી એના વિશે વધારાની માહિતી લખી છે જે તમારે ખાલી સમજવાની છે લખવાની નથી બરાબર અર્થ અહીંયા પૂરો થાય છે સાંભળો આમાં એટલે વૈયક્તિક માલિકીની પેઢીમાં એક જ વ્યક્તિ ધંધાની શરૂઆત કરે ધંધાની સ્થાપના હવે નાની એવી દુકાન હોય એની સ્થાપના એક જ વ્યક્તિએ કરેલી છે એક જ વ્યક્તિ એમાં મૂડી રોકે નાણાં એક જ વ્યક્તિએ રોકેલા છે એ જ વ્યક્તિ ધંધાનો વિકાસ કરે ખરીદી વેચાણ હિસાબ બધા કાર્યો પણ એક જ વ્યક્તિ કરે બરાબર અને નફો ખોટ પણ એકલો ભોગવે આવું જ હોય ને એક જ માલિક છે તો કામ એને કરવા પડશે નફો ખોટે એના ધંધાનો વિકાસ એને કરવાનો ધંધાની શરૂઆત એને કરવાની નાણાં એને એક જ રોકવાના આ શું છે વૈયક્તિક માલિકીની પેઢી બરાબર તો ચાલો હવે આપણે ક્વેશ્ચન શરૂ કરીએ વૈયક્તિક માલિકીની પેઢીની લાક્ષણિકતાઓ સમજાવો એના લક્ષણો આપણે સમજીએ બરાબર વૈયક્તિક માલિકીની પેઢી કેવી હોય એના લક્ષણો આપણે સમજીએ તો ચાલો સમજતા જઈએ તો પહેલું લક્ષણ છે સ્થાપનાની સરળતા વૈયક્તિક માલિકીની પેઢી એટલે તમારે શું યાદ રાખવાનું ખબર તમારી આજુબાજુમાં જે નાની નાની દુકાનવાળા છે ને કરિયાણાની દુકાન સ્ટેશનરીની દુકાન પાનના ગલ્લાવાળા એ તમે મગજમાં રાખી લેવા એ વૈયક્તિક માલિકીની પેઢી છે શું કામ કારણ કે એક જ વ્યક્તિનો ધંધો છે બરાબર હવે સાંભળો એમાં સ્થાપના કરવાની સરળ છે બરાબર હવે કંપનીની સ્થાપના કરવી હોય ને તો કેટલાય ડોક્યુમેન્ટ ભેગા કરવાના કેટલાયની પરમિશન લેવાની કેટલાય નાણાં બગડે અને આવી દુકાનની સ્થાપના કરવી હોય તો કાંઈ નહીં કાયદેસરનો ધંધો છે તમે ગમે ત્યાં શરૂ ગમે ત્યારે ગમે એ સમયે શરૂ કરી શકો બરાબર આની સ્થાપના કરવી ખૂબ જ સરળ છે કાયદાની કોઈ આટીઘૂટી નડતી નથી બરાબર કોઈની પરમિશન લેવાની જરૂર નથી કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરવાની જરૂર નથી ક્યાંય કોઈ પણ પ્રકારની ફી ભરવાની જરૂર નથી સ્થાપના તમને ઈચ્છા થઈ ત્યારે કરી દો પણ ધંધો કાયદેસરનો હોવો જોઈએ બરાબર સ્થાપના કરવી ખૂબ જ સરળ છે કાયદાની કોઈ આટીઘૂટી નડતી નથી દસ્તાવેજો કાંઈ તૈયાર કરવાના છે નહીં બરાબર કાયદેસરનો ધંધો હોય તમારો તો તમે કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે શરૂ કરી દેવાની તમારી મરજી બરાબર કાંઈ કોઈ ના પાડવાનું નથી પણ લીગલી ધંધો હોવો જોઈએ સ્થાપના કરવી ખૂબ જ સરળ છે બીજું લક્ષણ મૂડી એટલે શું તો ધંધામાં રોકેલા નાણાં હોય ને એને મૂડી કહેવાય બરાબર તો મૂડી કોણ લાવશે તો કે માલિક પોતે જ લાવે ને બીજું તો કોણ લાવે એક જ માલિક છે જેટલા ધંધામાં નાણાં રોકવા છે માલિક લાવશે બરાબર જો કદાચ એની પાસે પૈસા ન હોય તો શું કરે સપોઝ કે મારે ધંધો ચાલુ કરવો છે બરાબર મારે નાની એવી દુકાન ચાલુ કરવી છે તો એમાં પૈસા કોણ રોકશે તો હું પોતે જ રોકીશ મારી પાસે નહીં હોય તો મારે જોવાનું એ હું ઉછીના લાવીશ ગમે એ કરીશ બરાબર પણ એ ઉછીના લીધા હોય તો પરત કરવાની જવાબદારી કોની મારી મતલબ માલિકની બરાબર તો માલિક પોતે જ મૂડી લાવે બરાબર જો મૂડી અપૂરતી હોય તો શું કરશે તો કે નાણાં ઉછીના લાવશે પછી પરત કરવાની જવાબદારી કોની તો કે માલિકની પોતાની જ હોય ને એક જ માલિક છે કોણ
ચોથું લક્ષણ છે કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો. માલિક એક જ છે, કામ કરવામાં એની સ્વતંત્રતા છે. એને જ્યારે ખરીદી કરવી હોય ત્યારે કરે, જ્યારે હિસાબ કરવો હોય ત્યારે કરે, કામ કરવામાં સ્વતંત્ર છે. અને નિર્ણયો કેવા લઈ શકે? ઝડપી નિર્ણયો શું કામ લઈ શકે? કારણ કે એને ક્યાં કોઈને પૂછવાનું છે, બરાબર? એને એમ થાય કે મારી વસ્તુનો ભાવ થોડો ઘટાડવો છે, તો એ જાતે ઘટાડી નાખે, એને કોઈને પૂછવાનું રહેતું નથી. માલિકને કામ કરવામાં સ્વતંત્રતા મળે છે, કારણ કે એક જ તો માલિક છે, એના ઉપર કોઈનો અંકુશ નથી, બરાબર? ધંધાના નિર્ણયો માલિક પોતે પોતાની આવડત પ્રમાણે નિર્ણયો લઈ લેવાના, સ્વતંત્રતા છે, બરાબર? એટલે ઝડપથી નિર્ણયો લેવાય છે, કારણ કે આપણે કોઈને પૂછવા જવાનું નથી. આપણને ઈચ્છા થાય એમ ડિસિઝન લેવાના છે, આપણી સ્કિલ પ્રમાણે, આપણી આવડત પ્રમાણે ડિસિઝન લઈ લેશું, એટલે ઝડપી નિર્ણય લેવાશે. બીજાને પૂછવા જવાનું હોય, હવે સપોઝ કે આપણા ધંધામાં 5 ભાગીદાર છીએ, આપણે 5 પાર્ટનર છીએ, બરાબર? હવે મને એમ થાય કે આ આપણા ધંધામાં ફેરફાર કરવો છે, તો મારી જાતે તો કરી ન શકું. બાકીના ભાગીદારો હોય એને તે મારા સપોર્ટમાં લેવા પડે ને, એને સમજાવવા પડે, તો વાર લાગે ડિસિઝન લેતા. પણ આપણે એકલા જ ધંધો કરતા હોઈએ તો ઝડપી નિર્ણય લેવાય છે, આપણે કોઈને કોઈ પૂછવાનું રહેતું નથી, બરાબર? એટલે આ ચોથું લક્ષણ હતું કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો. એના પછી પાંચમું લક્ષણ છે રહસ્યોની જાળવણી. આપણા ધંધાના રહસ્યો જળવાઈ રહે છે, આપણા ધંધાની વાત બહાર જ નહીં જાય, કારણ કે માલિક કેટલા? એક જ, બરાબર? આપણે પોતે માલિક હોઈએ, આપણા ધંધાની અમુક ખાનગી વાત હોય આપણે કોઈને ન કહીએ ત્યાં સુધી વાત બહાર જવાની નથી, આપણા રહસ્યો જળવાઈ રહે, બરાબર? ધંધામાં એક જ માલિક હોવાથી તે પોતાના રહસ્યો ગુપ્ત ખાનગી રાખી શકે, બરાબર? હવે આપણે કોઈ ધંધો કરીએ છીએ, બરાબર? એ વસ્તુ કેમ બનાવીએ છીએ ને એ મારે કોઈને કહેવું જ નથી. જ્યાં સુધી હું નહીં કહું ને ત્યાં સુધી આપણી વાત બહાર જવાની નથી, બરાબર? એટલે આપણા ધંધાના રહસ્યો જળવાઈ રહેશે, કારણ કે માલિક એક જ છે એટલે. એના પછી વૈયક્તિક માલિકીની પેઢીનું છઠ્ઠું લક્ષણ છે જવાબદારી. ખૂબ જ ધ્યાનથી આ પોઈન્ટને સમજજો, કારણ કે આ મુદ્દો છે ને એ તમને આખા ચેપ્ટરમાં 5મું અને 6થું બે ચેપ્ટરમાં આ મુદ્દો વારંવાર આવશે, એટલે વ્યવસ્થિત સમજી લેજો. આ બધું તો તમારી સમજમાં આવ્યું હતું, બરાબર? પણ આ થોડું નવું છે. કયો મુદ્દો છે? છઠ્ઠું લક્ષણ જવાબદારી, બરાબર? તો પહેલા આખું તમને જે સમજાવું છું ને સાંભળી લો. ધંધાની જવાબદારી બે પ્રકારની હોય, મર્યાદિત જવાબદારી અને અમર્યાદિત જવાબદારી. સાંભળજો, જવાબદારી બે પ્રકારની હોય, મર્યાદિત જવાબદારી અને અમર્યાદિત જવાબદારી, બરાબર? હવે સાંભળો, મર્યાદિત જવાબદારી કોને કહેવાય ને અમર્યાદિત જવાબદારી કોને કહેવાય, બરાબર? સપોઝ કે આપણે કોઈ ધંધો શરૂ કર્યો છે, બરાબર? સપોઝ કે આપણે કોઈ ધંધાનું નામ રાખી દઈએ કે સહજ ક્લોથ સેન્ટર, બરાબર? આપણે આ કપડાની દુકાન શરૂ કરી છે, વૈયક્તિક માલિકીની પેઢી, બરાબર? આપણી પોતાની સહજ ક્લોથ સેન્ટર, આપણે કપડાની દુકાન શરૂ કરી છે, વૈયક્તિક માલિકીની પેઢી છે. વૈયક્તિક માલિકીની પેઢીની જવાબદારી અમર્યાદિત હોય, પણ અમર્યાદિત જવાબદારી એટલે થાય શું? સાંભળો, હવે સપોઝ કે આપણે પોતે એના માલિક છીએ, બરાબર? હું પોતે આની માલિક છું, બરાબર? હવે મારા ધંધામાં મારી દુકાન ને ફર્નિચર ને એવું બધું થઈને મારી પાસે મિલકત હતી 10 લાખની, બરાબર? ધંધામાં મેં રોકેલા નાણાં, દુકાનની કિંમત, એમાં ફર્નિચરની કિંમત, બધું થઈને મારા ધંધાની મિલકત કેટલી હતી? 10 લાખની. મારે રૂપિયાની જરૂર પડી, બરાબર? તો મેં દેવું કર્યું, મતલબ બીજા પાસેથી ઉછીના લીધા, બરાબર? હવે મેં 15 લાખ રૂપિયા ઉછીના લીધા, બરાબર? 15 લાખ ઉછીના લીધા, એ મારે આપવા તો પડશે, આપવા જ પડે ને. પણ હું કદાચ મારી દુકાનમાં છે એ બધું વેચી દઉં તો એ મારી પાસે કેટલા રૂપિયા આવે એમ છે?
મર્યાદિત એટલે કેવું? સપોઝ કે કંપનીમાં બધું થઈને મિલકતો છે 10 લાખની. કંપનીની વાત કરું છું, ધ્યાનથી સાંભળજો. કંપનીમાં બધું થઈને મિલકતો છે 10 લાખની. કંપનીના માલિકે ઉછીના લીધા 15 લાખ. આપવા તો પડશે જ. કંપનીનું બધું વેચી નાખે તો આપણી પાસે 10 લાખ આવે એમ છે. 10 લાખ પહેલા નાખી દીધા. હજી એને કેટલા આપવા ગયા? 5 લાખ. આ નહીં આપવા પડે. કંપનીનો આ નિયમ છે કે તમારી પાસે જેટલી મિલકતો હોય ને એ બધું ચૂકવી દેવાનું. હજી જો તમારે ચૂકવવાના થાય છે ને તો એ તમારે નહીં ચૂકવવા પડે. હજી એકવાર રિપીટ કરું છું કે કંપની પાસે મિલકતો બધું થઈને કેટલું હતું? 10 લાખ. એને ઉછીના કેટલા લીધા? 15 લાખ. આ બધું વેચી દઈએ તો 10 લાખ રૂપિયા મળે. એ ઓલાને ઉછીના લીધા ત્યારે પાછા આપી દઈએ. હજી એને આપવાના કેટલા વધે? 5 લાખ. આ નહીં આપવા પડે. આ પ્રકારની જવાબદારી હોય ને એને મર્યાદિત જવાબદારી કહેવાય. કંપનીની જવાબદારી મર્યાદિત હોય પણ વૈયક્તિક માલિકીની પેઢીના માલિકની જવાબદારી કેવી હોય? અમર્યાદિત. આપણે ઓલા વધારાના 5 લાખ ઘરમાંથી કાઢીને આપવા પડશે. દુકાનની મિલકતો તો વેચી જ દીધી. અંગત મિલકતો, ઘરની મિલકતો વેચીને ઓલા 5 લાખ તો આપવા જ પડશે. સાંભળો, વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય. અમર્યાદિત જવાબદારી એટલે શું? તો સાંભળો, અમર્યાદિત જવાબદારી એટલે જો ધંધામાં દેવું ધંધાની મિલકતો કરતા વધી જાય. આપણે મિલકતો કેટલી હતી? 10 લાખની. દેવું કેટલું થઈ ગયું? 15 લાખ. સાંભળો, ધંધાનું દેવું ધંધાની મિલકતો કરતા વધી ગયું ને તો માલિકે અંગત મિલકત વેચીને પણ ધંધાનું દેવું ચૂકવવું પડે. ધંધાનું દેવું ધંધાની મિલકતો કરતા વધી જાય તો અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ચૂકવવું પડે. એને અમર્યાદિત જવાબદારી કહેવાય. વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી અમર્યાદિત હોય. બરાબર? તો આ 6 લક્ષણો પૂરા થયા આપણે. એના પછી 7મો મુદ્દો છે અંગત સંપર્ક. અંગત સંપર્ક એટલે શું? કે વૈયક્તિક માલિકીની પેઢીનો માલિક, બરાબર, એ જ બધું કામ કરે છે. હવે માલિક અને એના ગ્રાહકો, એના કર્મચારી હોય તો, બરાબર, એના કર્મચારી હોય તો કર્મચારી સાથે, એના ગ્રાહકો સાથે, બધાય સાથે માલિકને રૂબરૂ સંપર્ક થતો હોય. બરાબર? સપોઝ કે કોઈ સ્ટેશનરી ની દુકાનના માલિક છે, વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય ને. આપણે એને કોઈ વસ્તુ લેવા જઈએ તો આપણને એના માલિક સાથે રૂબરૂ સંપર્ક થાય કે નહીં? બરાબર? એને અંગત સંપર્ક કહેવાય. પર્સનલી કોન્ટેક્ટમાં આવે એમ. અને હવે સમજો કે તમે રિલાયન્સની કોઈ વસ્તુ વાપરતા હોય, બરાબર, તો તમે ગ્રાહક છો તો તમારો અને રિલાયન્સના માલિકનો ક્યારે અંગત સંપર્ક થવાનો છે? પર્સનલી કોન્ટેક્ટ થાય? ન થાય. બરાબર? એટલે આવું ખાલી વૈયક્તિક માલિકીની પેઢીમાં જ પોસિબલ બને કે એના માલિક સાથે આપણો રૂબરૂ સંપર્ક થાય છે. એક જ માલિક છે ને, બરાબર, એક જ માલિક છે, પાછો એ જ બધું કામ સંભાળે છે, એટલે એને ગ્રાહકો સાથે, કર્મચારીઓ સાથે, લેણદારો સાથે, બધાય સાથે વ્યક્તિગત સંપર્ક હોય. પર્સનલી કોન્ટેક્ટમાં આવતા હોય એ બધાય સાથે. એનાથી શું ફાયદો થાય ખબર? હવે સપોઝ કે આપણી કપડાની દુકાન છે, બરાબર, આપણે એક જ માલિક છીએ. ગ્રાહકો જે લેવા આવે અને આપણી સાથે પર્સનલી કોન્ટેક્ટ થવાનો છે. એનાથી આપણને શું ફાયદો થાય કે ગ્રાહકો સાથે વાતચીત થઈ ને તો ગ્રાહકોને શું ગમે છે, અત્યારે માર્કેટમાં શેની ફેશન ચાલે છે, કેવી વસ્તુ લોકોને ગમે છે, એના વિશે આપણને તરત ખબર પડી જાય. બરાબર? ગ્રાહકો તરત એમ કે હવે તો આવું ચાલતું જ નથી, હવે તો આવી નવી કપડાની ફેશન નીકળી છે. એટલે આપણને ખબર પડે એટલે આપણે દુકાનમાં તરત એ ફેરફાર કરી નાખવાનો કે પહેલા જૂના કપડા જવા દેવાના, નવા છે એ બતાવી દેવાના. બરાબર? એટલે માર્કેટમાં શેની ટેવ, ફેશન, અભિરુચિ છે ને આપણને તરત ખબર પડે, કારણ કે આપણો ગ્રાહકો સાથે પર્સનલી કોન્ટેક્ટ છે. તો એક જ માલિક હોય એટલે એને ગ્રાહકો, કર્મચારીઓ સાથે રૂબરૂ સંપર્ક હોય. ગ્રાહકોની બદલાતી જતી ટેવ, ફેશન વિશે આપણને તરત જાણ થઈ જાય અને એ પ્રમાણે આપણી દુકાનમાં, આપણી પેઢીમાં શું કરી નાખીએ? પરિવર્તન કરી નાખીએ. બરાબર? પેઢી એટલે કામ કરવાનું સ્થળ. બરાબર? પેઢી એટલે કામ કરવાનું સ્થળ. આપણી દુકાન હોય, શોરૂમ હોય, મોલ હોય, બધું આપણી પેઢી જ કહેવાય. આપણે જ્યાં કામ કરીએ આપણી પેઢી. એના પછી 8 છેલ્લો મુદ્દો છે, લક્ષણોનો છેલ્લો મુદ્દો, માલિકી અને સંચાલનનું ઐક્ય. માલિકી અને સંચાલનનું ઐક્ય એનો મતલબ એમ થાય કે જે માલિક છે એ જ સંચાલક છે. માલિક અને સંચાલક બે એક જ છે.
એક જ છે, જે માલિક છે એ જ સંચાલક છે. બરાબર? તો વૈયક્તિક માલિકીની પેઢીનો અર્થ અને તમે એના 8 લક્ષણો ભણ્યા. બરાબર? આ સવાલ 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે.